જય ખૂંખાર મેલડીમાં રામવાડી રામ. નોકરી કરો તો ઈમાનદારી રાખજો. બેમાની ચીટિંગ વિશે શું કીધું ખૂંખાર મેલડીમાં એ? ચલો જોઈએ વિડીયોમાં આગળ. દવા કરાવો અને ડોક્ટર એમ કે આ મટે એવું નહીં, ઓપરેશન કરવું પડશે, દાખલ કરવા પડશે. અને તમને એવું લાગે કે મારી જોડે એટલા બધા પૈસા નહીં આવી હોસ્પિટલમાં પૈસા ભરવા માટે, તારે મારા જેવી મેલડીને કકરો કે માં દવાખાને તો આયા પણ ડોક્ટર દાખલ કરવાનું કે હોસ્પિટલ એવી મોટી છે માં, 50,000 રૂપિયા 10,000 રૂપિયા તો પહેલા મેળવા પડે, પણ માં મારા ખીચામાં 10 રૂપિયા નહીં. મારી મેલડી મારી લાજ રાખજે, તારે મારા જેવી મેલડી કામ કરે. આ શું ખોટું? બધા નહીં કેતા અમુક આવો મને માતા કે હું મેણા મારા આવા માતાજી જબરા આવા બધા કેન્સર મટાડી દેતા હોય તો બધા ડોક્ટરો હોસ્પિટલો તારા માર દેવા જોઈએ કે શું કે આવું વાપરું શું માતા માતાજી જો બધા આવા દુઃખ દૂર કરી શકતા હોય, કેન્સર લકવો ડાયાબિટીસ બધું મટાડી શકતા હોય તો આપણે ડોક્ટરો હોસ્પિટલો તારા માર દેવા જોઈએ, બધા દર્દીઓને અહીંયા જ લાવી દેવા જોઈએ. તો મારી કૃપા મેળવવા માટે મારા જોડથી તમારો રોગ કોઈ થયો હોય, કોઈ તકલીફ હોય, કોઈ બીમારી હોય, દૂર કરવા માટે મારી ઉપાસના મારી ભક્તિ કરવી પડે અને મારા મારે આવતા જતું રહેવું પડે, કગર વગર કરવું પડે, બે આવડા પાડવા પડે, તારે મારા જેવી મેલડીમાં હોબરે છે. ભગવાને દવાખાના બનાવ્યા જાવ આ શું ખોટું? કઈક ગરીબ ભાવિકો નહીં આવતા રોઈ જાય કે માં લાખ રૂપિયાનું ઓપરેશન આવી મારી ચોઈ લાવીશ, શું કરીશ? ઘરમાં તો કશું વેચવા જેવું નહીં. તારે મારા જેવી મેલડીને યાદ કરે, તારે મારે જવું પડે. એમ કે માં શું મને દયા આવે તરત, પણ જે ભક્તિ કરે એના માટે શું? દુનિયા એમ કે આ બધા હાથ મિલન સારું કરી દે તો ના, મારા એવી તાકાત નહીં, શક્તિ નહીં. એના માટે તો મારી શક્તિનો અનુભવ કરવો હોય તો મારી ભક્તિ કરવી પડશે. એ વગર થાય નહીં. નારિયેળના ઢગલા કરતો તો બેકાર છે. ભક્તિ કરવી પડશે, હાલ કરવા પડશે, મારી વાતોનું પાલન કરવું પડશે. તારે મારી જોડથી કઈક પ્રમાણ જોવા મળશે તમારા જીવન. અને જેને જેને ભક્તિ કરી છે, જેને જેને મને માતાને લાડ લડાયા, જેને જેને મને માતાને યાદ કરી છે, એને મારે કહેવાની જરૂર નહીં. જબરા કેટલા મારા અનુભવ જબરા થયા એની વાત ના થાય મારી ચાલુ ને તો બોલવા 1 કલાક કાઢ નાખે. મારી બધું બહુ છે પણ આટલા કહી દઉં છું તો એ અડધો કલાક તો કાઢી જ નાખે. એટલે હવે તો મારે માઇક નહીં હલાવતું, બધા જોડી લીધું જેવા મારા પરચાન જેવા મારા અનુભવ. બરોબર? અમુક અમુક ને કેતા માતાજી હોય, આવા જબરા માતાજી હોય તો આપણે ઇન્ડિયન આર્મીમાં બેસાડ દેવા જોઈએ અને આવા માતાજીને બહાર દેવા જોઈએ બોર્ડર ઉપર. અને ઇન્ડિયન આર્મી નું કર્તવ્ય છે બોર્ડર પર ઉભું રહેવાનું, ડોક્ટર નું કર્તવ્ય છે એને દવા કરવાની, આવા દર્દીઓને ઈલાજ કરવાની, અને મારું કર્તવ્ય છે મારા આવા દુખિયારાના, આવા સમાજને આવી કદાચ ધર્મનો માર્ગ બતાવો. ભગવાને દરેક અલગ અલગ કર્તવ્ય આપ્યું છે. પોલીસને કર્તવ્ય આપ્યું છે શું? સમાજની સેવા કરવી, સુરક્ષા કરવી, સમાજમાં શાંતિ સ્થાપવી, એ પોલીસનું કર્તવ્ય છે. એ ધર્મથી ન્યાયથી કદાચ એ કર્તવ્ય નિભાવ તે ભગવાનની સેવા છે. ડોક્ટરે કદાચ ડોક્ટરને કર્તવ્ય આપ્યું છે, કર્તવ્ય મળ્યું છે કે ડોક્ટર કદાચ ડોક્ટર બનાવે, ડિગ્રી મેળવી અને કદાચ એ ડોક્ટર જોડે કોઈ પણ દર્દી જાય તો એને કોઈ જાતનો ભેદભાવ ના રાખવો જોઈએ. પછી દર્દી સમજી અને કદાચ એની જે તે સેવા થતી હોય દવા રૂપી, એ દવા રૂપી સેવા કરી અને યોગ્ય કદાચ એને જે ફી થતી હોય યોગ્ય લઈ લે તો એ ભગવાનની સેવા થઈ જાય. અડધી રાતે ડોક્ટર નો દરવાજો ખખડાવ અને કોઈ દર્દી આવે અને ડોક્ટર અડધી રાતે ઉઠીને દવા કરાવે ને, એ કર્તવ્ય એનું છે, એ એમાં ભગવાન રાજી થાય. આર્મી છે, પોલીસ વાળા આર્મી તો ઇન્ડિયન આર્મી નો કદાચ ભગવાન જ પ્રેરણા કરે છે નાનપણથી કે તમે પહેલેથી એક સપનું જગાડે, હુનર જગાડે કે મારા આર્મી જવું છે. આર્મી નું હુનર કોણ જગાડે? મારો રોમ જગાડે. એના પહેલેથી તે અંદરથી એવો ઉત્સાહ જાગે કે મારે બસ આ ઇન્ડિયન આર્મી જવું છે, દેશની રક્ષા કરવી છે. એ મારા ભગવાન અંદરથી પ્રેરણા કરે છે કે તું થોડી મહેનત કર, તારા બોર્ડર ઉપર જરૂર છે, તારું કર્તવ્ય બોર્ડર ઉપર લખેલું છે. અને કદાચ એ કર્તવ્ય આર્મી ઇન્ડિયન આર્મી વાળા કદાચ એ કર્તવ્ય બોર્ડર પર નિભાવે અને કદાચ કોઈ આતંકવાદી કદાચ ઠાર કરી નાખે, મારી નાખે, ખૂન કરી નાખે તો એને પાપ નહીં લાગતું. ચમ કે એનું કર્તવ્ય નિભાવે છે. અને કદાચ આતંકવાદીની ગોળી ખાય ને તો એને શહીદ કહેવામાં આવે છે. દુનિયા એને યાદ કરે છે, એને સલામ કરે છે. કેમ કે રક્ષા કરવા માટે એનું કર્તવ્ય નિભાવે. તો ભગવાને દરેક સમાજમાં અલગ અલગ વર્ણ વ્યવસ્થા બધાને અલગ અલગ આલી છે ને, બધા કાર્યો અલગ અલગ આલ્યા છે ને તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે. તો બસ તમારે તમારું કાર્ય કરવાનું. અને મારા દીકરાને આ કર્તવ્ય મળ્યું છે કે આવા તમારા જેવા દુખિયારા અજ્ઞાની હોય
જેને સાચું જ્ઞાન નહીં, હિન્દુ ધર્મ સનાતન ધર્મ શું છે, સનાતન ધર્મના દેવી શક્તિ ભગવાન માતાજી શું છે, એની મહિમા શું છે, એનું કોઈ સાચું જ્ઞાન નથી ને તેવા મારા ભગવાને મારા દીકરાને નિમિત્ત રાખી મને મેલડીનું કર્તવ્ય આપ્યું છે કે આવા સમાજમાં તારે એક ધર્મની એક જ્યોત જગાડવાની છે અને ઘેર ઘેર ધર્મ જાગૃત કરવાનો છે. હું મારું કર્તવ્ય નિભાવું છું, બીજા એમનું કર્તવ્ય નિભાવે છે. સમજ્યા? એટલે બધા પોતપોતાની જગ્યાએ બરોબર હોય. આજ અમુક ભરવા માંગતા મારે કહી દેવો, જવાબ આ દેવો. આ શું ખોટું? પણ અહીંયા બોર્ડર પર મારું કોમ છે. જેટલા નહીં મોકલતી પણ અહીંથી જોજો જેટલા આર્મી પાસ થઈ ગયા ને મારા તમન અયોધ્યા મોકલ્યા જો એવા 50 મારા. એટલે દરેકના પોતપોતાનું ભગવાને અલગ અલગ કર્તવ્ય આપ્યું. એ કર્તવ્ય જો કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈ પણ જાતનું પદ મળ્યું હોય નાનું મોટું, એ પદ ઉપર ઉભો રહી કદાચ પોતાનું કર્તવ્ય સમજી અને નિસ્વાર્થ ભાવે એ કર્મનું જે તેના વળતર મળે, એમાં કોઈ બી એમાંની ચીટિંગ કર્યા વગર જો કર્તવ્ય નિભાવે ને તેને ભક્તિ કરવાની જરૂર નહીં, આપે રૂપે ભગવાન પ્રાપ્ત થઈ જાય. કેમ કે કર્તવ્યનું પાલન કરે છે. પોલીસ હોય, ડોક્ટર હોય, વકીલ હોય, જજ હોય, કોઈ પણ ન્યાયનો કદાચ પક્ષ લે, સત્યનો પક્ષ લે, તેને કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. પણ કદાચ વકીલ હોય અને વકીલાત કરતો હોય અને ખબર હોય કે આ દોષી છે અને આ નિર્દોષ છે અને છતાંય તે પૈસાની લાલચમાં કદાચ કોઈ નિર્દોષને સજા અલાવે પૈસાની લાલચમાં, તો એ એના કર્તવ્યથી વળી ગયો કહેવાય, એના કર્તવ્યનું પાલન કર્યું કહેવાય નહીં. એને સ્વાર્થ રાખી લીધો તે ભગવાનનો ગુનેગાર બને છે. આ શું ખોટું? જેમ કે જજ છે હાઈકોર્ટના, બરોબર, એ હાઈકોર્ટના જજ એમને ન્યાય માટે બેસાડ્યા છે ને તાજવે તોલવાનું. જે તે કેસ કર્યો હોય, અમે કોઈ અપરાધી દોષી હોય, આ બાજુ જેને ફરિયાદ કરી હોય એનો પક્ષનો કદાચ વકીલાત કરે અને જો કદાચ પ્રત્યક્ષ સબૂત સાથે દેખાતું હોય એ જજને કે આમાં આ નિર્દોષ છે અને આ દોષી છે, પણ જો એ જજ કદાચ પૈસા લઈ અને નિર્દોષને કદાચ સજા ફટકારે ને તેનો ગુનેગાર મારા ભગવાનનો બને ને પછી કે મારીમાં શું નડ્યું? આ બધું નડ્યું. અમુક આવું તો જાહેરમાં બોલું છું, મને કોઈ બાપની બીક નહીં લાગતી. પાલન રાખો ઈમાનદારીથી. જો કોઈ ભક્તિ કરવી પડે, કોઈ નડતર ઉભું થાય મને મેલડી કહેજો. હારે ગાદી મારી જો સેવા થાય છે તો જો નહીં ચાલતું. એ રીતે તમારું પદ જે તે હોય, નોકરી હોય તો ઈમાનદારી. આ કેટલી વાર કહું, જેટલાય પ્રવચનમાં કીધું. આ પૈસા ના હોય ને તો મરચું રોટલો ખાઈ લેજો, પણ બેમાની ના કરતા, ચીટિંગ ના કરતા, ચોરી ના કરતા, કોકના હકનો રૂપિયો પડાવતા નહીં, કોકના હકની જમીન, કોકના હકનું ઘર લેતા નહીં, નકર તમારે નહીં તમારી પેઢીઓ વેઠવું પડશે. આ એ તમારા બાપ દાદાઓની ગલતી આ તમારે ભોગવવી પડે છે. તમારી ગલતી તમારા આવનારા દીકરાઓને અને તમારે જ ભોગવવી પડશે. થાય છે ને આ બધું? એટલે હકનું હોય એટલું જ ખાવાનું, કોઈનું મફતિયું નહીં ખાવાનું. શું કીધું? કોઈનું મફતિયું નહીં ખાવાનું. કદાચ કોઈ ચા પીવડાવે ને તો એનું ઋણ ના ચડવું જોઈએ. એ અસલ કદાચ કર્તવ્ય છે, પુરુષાર્થ છે. આ તો ચોક મફતમાં મળતું હોય તો ખાઓ, બધા પુણ્યો નાશ થઈ જાય એવું જો કરો તો. આ બધી બહુ ઝીણી ઝીણી બાબત છે, પણ અસલ તમારી ભક્તિ છે ને એ ટકાઈ રાખવામાં બહુ સહાયરૂપ થાય છે. આ બધી પરંપરાઓ જતી રહી. પેલા તો તમારા બાપ દાદા હતા, જોજો ચા પીવે ને તો 10 રૂપિયા તરત છોકરાના દે વાપરવા લે. આ લેતા ના અત્યારે કઈક ગામડામાં ચાલે છે આવાની વાત. એનું કારણ શું? એ ચા પીધી ને તેના 10 રૂપિયા એક છોકરા એના ઘરમાં વાપરવા લે. રાખ ના લે તો પરાણે હાલે. ચમ ચા પીધી છે એટલે એનો ઋણ ના ચડે, એને 10 રૂપિયા હાલ દેવા પડે. બાપનું દેવું થઈ ગયું, બાપે 5 લાખ દેવું કરીને મરી ગયો તો પેલાના દીકરા એવા કે બાપનું દેવું ચૂકવતા, મહેનત મજૂરી કરીને ઈમાનદારી રાખીને. અને આજે તો કદાચ બાપ દેવું કરીને મરી ગયો હોય ને તો છોકરો શું કે જા બાપ પાસે, એને ગારો બોલે બાપ નહીં. તે મર્યા જીવતો તો લગી હક વાળો ને, મર્યા પછી તે તકલીફ મેલીને જો. આ શું ખોટું? પણ 1 રૂપિયો તમારો કોઈનો બાકી ના હોવો. બધા 500 રૂપિયા ઉછીના લીધા હોય અને યાદ હોય અને ખરાબ સમયમાં જેને મદદ કર્યા હોય, ખરેખરમાં તમારે 500 ની જરૂર હતી, કોઈ તમારા મિત્રએ, કોઈ સગા સંબંધીએ તમને 500 રૂપિયા 5000 રૂપિયા દવાખાનામાં તે ઉછીના તરીકે આલ્યા હોય ને, અને માતાજી ભગવાનની અત્યારે કૃપા થાય ને, કદાચ થોડું ઘણું ઘરમાં ધન વસ્તુ થાય, લક્ષ્મી આવતી થાય ને, તો ગાડીન બાડીન મોબાઈલ પછી કરવાનું. પેલા જેને મદદ કરી હતી, જેને જરૂર હતી તાર આલ્યા હતા, જેનો ઉપકાર હશે
જેનું ઋણ છે એને પેલા ઋણ ચૂકવો, તારે દેવી શક્તિને વાલા બનો છો. સાચું માં. આ તો ઘસી જ નાખો, કરી જ નાખો. ચાલે છે આ બધું. પણ ઓકે, દવાખાનામાં 5 રૂપિયા મદદ કર્યા હોય અડધી રાતે, અને પછી હાલવાના થાય એટલે કે નાહી જવાના. હા, ના હોય તો બરોબર છે, ચલો તમારી પરિસ્થિતિ એવી છે, ના હોય તો બરોબર, હાથ જોડીને કહી શકો અત્યારે નહીં આવશે તારે વાલ દઈશ. અને જોડે મને માતાને પ્રાર્થના કરજો કે માં અત્યારે મારે જો નહીં, મારા બધાને આપી દેવા, રૂપિયો આપી દેવા, પણ મારી તારી આ વાત અમે સ્વીકારીએ છીએ, પણ માં બસ અત્યારે થોડી રાહત થઈ જાય, અત્યારે કોઈ માગવા વાળા લોહી ના પીવે એટલી કૃપા કરી દે. પણ તારી કૃપા થશે, મારી કુળદેવીની કૃપા થશે, અને આપે રૂપિયા ક્યાંક લક્ષ્મી બચતી થશે, થોડું ધન આવતું થશે ને માં હું મોજ શોખ પછી કરીશ. માં જેને પેલા આલ્યા છે ને એમને હું આપી દઈશ, તને વચન આલું છું. હું મેરડી માતા એવું કહું છું, 20 લાખ રૂપિયા દેવું હોય ને તો બોલ, એક ફોન ના આવવા દઉં માતા, એક ફોન ના આવવા દઉં. પણ એવો ભરોસો તમારે મને આપવો પડે, તારે થાય, એમને થઈ જાય. એ 20 લાખ રૂપિયા તે ચમના લાવું, ચોથી લાવું, મારે જોવાનું તમારું દેવું ભરવા માટે. પણ આવો ભાવ રાખવો પડે, હાલવાની દોલત રાખવી પડે. વડા પેલા 5 રૂપિયા ખીચામાં જાય તો ઊંઘ છે નહીં આવે તમને. આ શું ખોટું? આ બધી કોઈ ભાવ છે? આ જયો જમાનો, બધો જતો રહ્યો જમાનો. બધા તો એકડી 50 ની પડી જાય હોય તો પગ મેલ દેશે, કોઈ જોતું નહીં, કોઈ નહીં જોતું. તમારી માં તો જુઓ જ છે. કર તું તો ચોરી કર, હજુ કર. આ બધું સારું લાગે માને? કહો શું નહીં જોતી હોય એ ટાઈમે? હું મેરડી માતા નહીં જોતી હોય? અરે 50 રૂપિયા લાલચ કરી કીધું તો 500 હાલત. આ નાની નાની બાબતો છે, પણ આટલો નાનો ગુનો કહેવાય. કેટલો કહેવાય? આટલો. બીજો આટલો થાય, ત્રીજો આટલો થાય, ચોથો આટલો થાય, 5મો, 6મો, 7મો, 8મો, નાના 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 ગુના કરતા 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 મોટું રૂપ ધારણ કરે. અને એટલું મોટું વિશાળ રૂપ ગુનાનું ધારણ થઈ જાય એટલે એનું કદાચ વાવાઝોડું આવે ને એટલે ગમે તેટલી ભક્તિ કરતા હોય ને તો ઉડી જાવ. કેમ? આ કર્મોનું એક વાવાઝોડું એવું આવે કે તમે ગમે તેટલા દીવા ભક્તિ કરતા હોય તો તમને ઉડાડી નાખે. પણ જો જીવનમાં થોડું નીતિ ઈમાનદારી જાળવી રાખી હોય ને, અને જે મળ્યું એમાં સંતોષ રાખ્યો હોય ને, તો ભલે આવડા મોટા વાવાઝોડા આવતા પણ તમારી માં તમને બાથમાં લઈને ઉભી રહે, વાવાઝોડા ઉડવા ના દે. પણ આજ બધો જમાનો બદલાઈ ગયો છે. આજ તો પાછા એવું કે છે કે જમાના પ્રમાણે હેડવું પડે. આ તો હેડો, દોડો, જેટલું દોડવું એટલું. માગી માગી થાકો, અહીંયા માગી માગી થાકશો, માં નહીં મળે. આ શું ખોટું? કેટલાય આવી ચોરીઓ નહીં કરી, કહો મને ખડો, બધું યાદ આવશે. બાકી આવવાની જરૂર નહીં, અંદર પૂછો, અંદર બોલીશું માતા, જવાબ આલીશ તરત. અમુક ચિલ્લા યાદ આવી જાય, મારા ચિલ્લા પૈસા આલવાના, કોને કોને શું આલવાનું આવી છે ને યાદ. હા, તો જે યાદ કરાવ્યું ને એ બધું યાદ આવ્યું હોય તો ભલે તારા હાલવા માટે ના હોય, પ્રાર્થના કર. આ બધું રાખશો ને તારે દેવી શક્તિ નું બનાય છે. એમને આજે કદાચ મારો દીકરો કોઈનું મફત ના ખાય, કોઈનું લે નહીં, કોઈ વસ્તુ તમારા જોડે હાથ નોખો કરે છે? તમારા જોડે કોઈ આશા રાખે છે? મારી વસ્તી તો સુધી કીધું છે, અનાજ આવે છે ને, અનાજ, આ અનાજ જે લાવો છો ને તમે, કોઈ ચોખા લાવસ, કટ્ટો લાવસ, તેલનો ડબ્બો લાવસ, કોઈ મરચું મીઠું, કઈ ભાવિક ભક્તો ગરીબ ભાવિક ભક્તો પાસે કિલો કિલો ચોખા લઈને આવતો, એવું સ્વીકાર કરું. એ મને બહુ મીઠા લાગે છે. કિલો કિલો ચોખા લઈને આવે, મને મીઠા લાગે છે. પણ એ રીતે કદાચ અહીં પ્રસાદી કર્યા પછી તે એ વધે ને તો જમા નહીં કરાવડાવતી માતા. જેને કોઈ આગળ પાછળ ના હોય, જેને ખરેખરમાં જરૂર છે અનાજ, જેને અન્નની જરૂર છે, જેને કોઈ ખાવાનો એક ટાઈમનો બે ટાઈમનો હરખો રોટલો નહીં મળતો, જેના આગળ પાછળ કોઈ નહીં, નિરાધાર છે. કોઈ દાદા એકલા રહેતા હોય, કોઈ ડોશી એકલી રહેતી હોય, કોઈ ભાઈ એકલો રહેતો હોય, કોઈ છોકરો એકલો રહેતો હોય, તો એવા લોકો સુધી, જરૂરિયાતમંદ લોકો સુધી એ અનાજની કીટો બનાવી અને છૂપે છોને મારા સેવકો આલ્યા હોય.